વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે। 21 લાખથી વધુ મતદારો કરશે મતદાન। વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ચૂંટણી અધિકારી અનિલ ધામલિયાએ મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે કુલ 46 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 21 લાખથી વધુ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે। શહેરમાં કુલ 2406 મતદાન મથકો પર મતદાન યોજાશે। દરેક મતદાન મથક પર મતદારોને પીવાનું પાણી, છાંયડો તેમજ મેડિકલ ટીમ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી મતદાન કરી શકે। ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે દરેક મતદાન મથક પર ઈવીએમ મશીનો સાથે 21,000થી વધુ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે। સુરક્ષા દ્રષ્ટિએ 7,239 પોલીસ જવાનો તૈનાત રહેશે। ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં આચારસંહિતાના ભંગ સંબંધિત 20 ફરિયાદો મળી હતી, જેનો સમયસર નિકાલ કરી દેવામાં આવ્યો છે। આવતીકાલે ઈવીએમ ડિસ્પેચિંગની પ્રક્રિયા હાથ ધરાશે। મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે કરવામાં આવશે, જ્યાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે। સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલ અને પારદર્શક ચૂંટણી યોજાય તે માટે તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક બન્યું છે।